સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? હવે આપણે ભાઈ રેગ્યુલર જે કબૂતરના સણ, સકલીના સણ અને અહીંયા જો નાના કાબરને બુલબુલના સણ નાખે છે એટલે નિત્યક્રમ નાહી ધોઈ અને ભાઈ કમ્પ્લીટ થઈ અને આટો મારી આવ્યા. આમ જરાક કોરું હતું એટલે આમાં, બાકી વરસાદ હજી રહ્યો છે એટલે ભીનું તો છે, વાડીમાં બહુ આટો મરાય નહીં, પણ જે કોરો રસ્તો છે એટલે આપણે આટો મારી આવ્યા. હવે ચા પાણી પીધા તો, પણ હવે આજે શિરામણમાં શું બનાવો છો? શિરામણમાં ઢેબરા બનાવી. હા, તે ઢેબરામાં મજા આવશે. હમણાં કાંઈ બનાવ્યા નથી. મરસા તળશું. હા દહીં હા, તે અત્યારમાં સારું ઢેબરા બનાવો ને. અને પોપૈયાની ચટણી બનાવી થોડી. હા, એ સારું કહેવાય, કોપીની ચટણી. એટલે ભાઈ હમણાં માવઠા એ બહુ તકલીફ થઈ હતી, પણ હવે સૂર્ય ભગવાન નીકળે છે ને તડકો પડે છે ને હવે જે આગળ છે ખાઈ. અને બાકી આજ તમને વાત કરવી છે, હમણે તુલસી વિવાહ પત્યા અને ઠાકર ભગવાન એટલે કે ભાઈ ભગવાનના લગ્ન થયા, માતા તુલસીના લગ્ન થયા. અને આ થાય પછી કે ભાઈ આપણા જે સમાજમાં બધાયના સમાજમાં સારું મુહૂર્ત લગ્નનું આવે ને પછી લગ્ન થતા હોય તો તમને એ વાત કરવી છે. એટલે લગ્ન વિશે કે ભાઈ આમાં અમુક જે છે મને ખ્યાલ કે ભાઈ પૈડું છે આ પૈડું છે એ શું કહેવાય, તો એના વિશે તમને જાણકારી આપી છે. લગભગ કોઈને ખ્યાલ છે તમને પૈડું ખુલ્યું છે એ? બસ, તો હવે જો આ છે ને વિડીયો જોતા રહેજો, આવશે મજા, કાંઈક નવું આ જાણવા મળવાનું છે. અને ભાઈ તમે બનાવો ઢેબરા. ઢેબરા ભાઈ જોરદાર બનાવવાના છે, જોતા રહેજો. ભાઈ અત્યારમાં આપણે સૂર્ય ભગવાનને જળ ચડાવતા હોય, સૂર્ય નમસ્કાર કરતા હોય, સૂર્ય ભગવાન આપણી ઉપર ઝીણે ઝીણે કિરણ જે આશે પડે અને એ કિરણથી ભાઈ આપણા શરીરમાં ઉર્જા પ્રદાન થતી હોય. એટલે ભાઈ અમુક જોજો હમણાં થોડાક દિવસ વાતાવરણ વરસાદવાળું ગયું તો આપણે ઢીલા પડી જતા હોય, આમ સુસ્તી ભરાઈ જતી હોય નો, પણ સૂર્ય ભગવાનની પૂરી ભૂમિકા છે કે ભાઈ આપણને એનો પ્રકાશ પડે એટલે આપણામાં ઉર્જા આવે. ઓલું કંઈક જાદુ પિક્ચરમાં છે નહીં, બેટરી ડાઉન થઈ જાય ને એમાં આપણને હાસન થાય હો ત્યાં. એટલે ભાઈ જ્યારે 8-10 દી આ યાલા જેવું થયું હોય ને સૂર્ય ભગવાનને દર્શન ન દીધા હોય તો આપણે ઢીલા પડી જઈએ. પણ જો સૂર્ય ભગવાન એના ટાઈમે સવારમાં નીકળે અને ભાઈ આપણી ઉપર એની કિરણો પડે અને ભાઈ એના પ્રતાપથી આપણે પાવરમાં રહીએ અને એનાથી આપણને ઉર્જા મળે એટલે ભાઈ આપણે હાલવા ચાલવામાં, કામ કરવામાં બધે સુસ્તી ન ભરાય, જમાવટ રહે. આવું થાય ભાઈ. આખો દિવસ વાંધો ન હા, આવે. આખો દિવસ સારો રહે.
હવે જો આપણે બધી તૈયારી કરીને બેસી ગયા છીએ તો આપણે પહેલાં ઢેબરાનો લોટ બાંધી દઈએ એટલે એ ગળતો થાય. આ ખાંડેલું મરચું છે, આ થોડીક હિંગ નાખી અને આ મીઠું અને હળદર અને આ ધાણા જીરું આપણે સળિયાતું નાખી દઈએ કેમ કે કોથમરી નથી. અને આ થોડું ગરમ પાણી છે એટલે મરચું હટ ગળી જાય. આપણે તેલ નાખી દઈએ. હવે આપણે જો ઘઉંનો લોટ છે તો સાળી નાખીએ. હવે લોટ તો જો આપણે સરસ બંધાઈ ગયો છે. હવે આપણે આને ગળવા દઈએ અને આપણે કાસો પોપૈયો લઈ આવી અને મરચાં તળવાના તો એ લઈ આવી. ત્યાં લોટ આપણે ગળી જાય પછી બનાવી. હવે આપણે પહેલાં મરચાં લઈ લઈએ. આ થોડાક લાલ રેખા છે એ લેવા છે કેમ કે આ થોડાક કામ ખાટા મીઠા લાગે એટલે ભેગા તળવામાં. હવે પોપૈયા જો આપણે લાટ છે પણ આપણે હેઠેથી લઈએ ને તો સેજ પાકી ગયેલો હોય અને પીળો પડી ગયેલો હોય એટલે આપણે ઉપરથી લેવાનો છે. આપણે ચટણી બનાવવાની એટલે જેમ કાસો હોય એમ સારું પડે એટલે આપણે આ લઈ લઈ. અને એક પાકી ગયો છે તો એ આપણે ઉતારી લઈએ. જો મસ્ત છે ને, કેવો સરસ પાકી ગયો. નાનો એવો છે પણ ગળાય બહુ છે. એક પણાય છે પણ એ મારથી નહીં અંબાય. એ પછી આંટો મારશે તાર ઉતારી લે હે. હવે આપણે જો મરચાં ધોઈ નાખીએ જરાક. મરચાં બે છે જો ભોલર છે અને શીડિયા છે. હવે આપણે આ હુંડલીમાં નાખી દઈએ એટલે પાણી નીતરી જાય તળવાનું થાય ત્યાં. અને આ પોપૈયાને જરાક આપણે ધોઈ નાખીએ. અને હવે આપણે આને ખમણવાનો છે તો સાલ ઉતારી નાખીએ. પહેલાં દૂધ કેવું નીકળે જુઓ. હવે આપણે આને ખમણી નાખીએ ચટણી બનાવવા માટે. આમાં બી છે જો કાસો છે તો હવે જો આપણે પોપૈયો ખમણાઈ ગયો છે. હવે આપણે આને વઘારી નાખીએ. હવે આપણે પોપૈયો વઘારવા માટે જો તપેલી મૂકી દઈએ અને આમાં નાખી દઈએ તેલ. હવે આપણે જો તેલ ગરમ થઈ ગયું છે, રાઈ જીરું નાખી દઈએ. અને થોડુંક નાખી દઈએ એમ. અને હવે નાખી દઈએ આપણે આ પોપૈયો.
આપણે થોડુંક મીઠું, અને થોડીક નાખી દઈએ આપણે હળદર. થોડુંક ધાણા જીરું નાખી દઈએ. હવે હલાવી નાખીએ આપણે. આપણે થોડોક ગરમ થાય ને પછી લીંબુ ને મોરસ બે નાખવાનું છે. અને અમે તો આ રીતે પોપૈયાની ચટણી બનાવીએ છીએ. બધા હવની રીતે અલગ અલગ બનાવતા હોય, પણ આપણે તો જો આ રીતે બનાવીએ છીએ. લીંબુ ને મોરસ બે નાખી દઈએ, કેમ કે આને કાંઈ બહુ આપણે સડવા ન દેવાની હોય. જરાક વાર રહેવા દઈએ, પછી ઉતારી લેવું, અને પછી આપણે ઢેબરા બનાવીએ. હવે ભાઈ અત્યારમાં આપણે બધું કામ ઉકલી ગયું હોય, આંટો મારીને પછી અહીંયા બેઠા હોઈએ. અને ભાઈ બેઠા હોય એટલે કાંઈક આપણને સારો એવો વિચાર આવતો હોય, કાંઈક જૂનું યાદ આવતું હોય. એટલે હવે પાછું હમણે આપણે જે પહેલાં તમને દિવાળી પહેલાં 1 મહિને વાત કરી હતી કે ભાઈ હવે આપણે અઠવાડિયામાં 1 વિડીયો મૂકશું. પછી હવનો સાથ સહકાર એવો મળ્યો, હવના રિપોર્ટ એવા મળ્યા કે ભાઈ તમારા વિડીયા અમુક જગ્યાએ જોવાય, અમુકને દવાખાને જોતા હોય, અમુક અને તમારા વિડીયો એની વાટે હોય. એટલે તમે વિડીયો જે બનાવો એટલે બનાવજો, ઓછા ન કરતા. એટલે આપણે પછી એ ટાઈપનો વિચાર કર્યો કે હવે જે કાંઈ કામકાજમાં અમુક સેટિંગ કરવાનું હતું એ બધું કર્યું. અને વિડીયોમાં એટલું આપણને બધાય સપોર્ટ આપે છે ને બધાય જોવે છે ને બધાને ગમે છે, તો એની પ્રત્યે હવની લાગણી જોઈને આપણે હમુની આમાં 3 વિડીયા તો આવે જ છે BL વાડી વ્લોગમાં. પછી બાબુદાદાની વાડી એમાં અઠવાડિયામાં 2 વિડીયો આપણે સોમવાર અને ગુરુવારે મૂકવાના વધાર્યા છે. અને પછી આપણે દીકરીઓ સ્વામિયાબેન, દિત્યાબેન, તો એ રવિવારે ફરજિયાત અહીંયા આવતા હોય, તો એનો વિડીયો તે એક ચેનલ બનાવી છે આપણે, કિડ્સ ફિટ દાદા દાદી. હવે એમાંય તે એટલે એમાં એવો વિચાર કર્યો કે ભાઈ દીકરીઓને અહીંયા આવે એટલે કંઈક અમુક વાડીમાં આટા માટા ફરતા હોય આ તે, તો એને જેને વાડીનું જીવન હોય તો એ નાના બાળકોને અત્યારથી અમુક વાડીનું જીવન જોવે અને મોબાઈલમાં એવું જોતા હોય તો એને પ્રેરણા મળે અને એને બાળકોને શીખવા મળે. અમારે દિત્યાબેન, સ્વામિયાબેન નહીં તે બધું. અને ભાઈ આ આપણે ચેનલ શરૂ કરી થોડાક દિવસ પહેલાં, એટલે ભાઈ મોબાઈલમાં અમુક સ્ટેટસ મૂક્યું હોય આપણે વોટ્સએપમાં, તો ભાઈ અમારે તે જે સ્ટેટસ હોય ને અમારો નંબર હોય એને જ દેખાય. એટલે ભાઈ એને બહુ સારો સાથ સહકાર આપ્યો. અને ભાઈ અત્યારે લોકો દીકરીઓ પ્રત્યે, દીકરીઓ કાંઈ આ તે કરતું હોય તો ભાવના બધાની હવની હારી છે. અને હવે એમાં ખુશી વ્યક્ત કરી અને હંધાય જે કાંઈ હોય તો આપણને મેં કીધું એમ ભાઈ સ્ટેટસમાં હમા માણસનો ભાવ કેવો છે આપણને દેખાઈ જાય. એટલે હવના ભાવ આપણા જે હગાવાલા હોય, જે કોઈ હોય તો એના સ્ટેટસમાં આપણે નંબર હોય એટલે હવનો ભાવ દેખાણો. અને ભાઈ હવે તમને વાત કરવાની છે કે ભાઈ અત્યારે દેવ દિવાળી વહી ગઈ એટલે લગ્નના મુહૂર્ત ગણાવવાના. અમારે ત્યાં ભાઈ અમારે કેતનભાઈ અને મનીષા સુરત જવાના છે અને વાપી લગ્નમાં જવાના છે. તો બેઠો હતો એટલે એ પ્રમાણે મને વાત યાદ આવી કે ભાઈ જે આપણે જૂના રિવાજ કે ભાઈ પૈડું શીશવું એટલે શું, તો એ અમુકને ખ્યાલ હોય, અમુકને ન હોય. ખ્યાલ ન હોય એવું નથી, હોય અને ઘણાને ન હોય. તો એના વિશે તમને થોડીક માહિતી આપું અને એ તમને જણાવું. તો હાલો આપણે જઈએ મેન મુદ્દા પાસે જ, તે આપણે જે બળદગાડું છે ત્યાં. એટલે વાત શરૂ થાય. તમને પહેલાં વાત તમને કરું બળદગાડાની, મેન મુદ્દો આવશે પછી કે ભાઈ પૈડું શીશવું એમ. પહેલાં ભાઈ ઘણા વર્ષો પહેલાં લગ્નની શરૂઆત એ રીતે થતી કે લગ્ન આવે અને ભાઈ લગ્ન લખાય તો જે કાંઈ, પણ પછી ભાઈ મહેમાનો હોય તો એ કાંઈ વાહનની સગવડ નહોતી. એટલે
હાલીને જવાનું હોય, કોકને એની રીતે. એટલે હવ 8 દી અગાઉ મહેમાન આવી ગયા હોય. પછી જે પીપર હોય માંડવા મુહૂર્તને દીધો, પીપરના લાકડાનો માંડવો બનાવે અને માંડવો નાખતા અને એનું માંડવા મુહૂર્ત થતું. અને ત્યારે પાછા એ રીતના ગીત ગવાતા. પાહાનું ભાઈ બજારમાં ઘણું માણસો હોય ને પાહો ભરાતી એના ગીત ગવાય. અને ભાઈ જૂના ગીતને બહેનો ગાતા. અને એમાંથી હવે થોડો ફેરફાર થતો જાય. અને અત્યારનું જીવન તો એ બધાને ખબર જ છે, આપણે તમને વાત કરવી છે પહેલાંની. તો ત્યારે જે કાંઈ હોય પછી દીકરાના લગ્ન હોય એટલે જાનની તૈયારી થાય. તો જાનમાં ગાડા શણગારે, બળદ શણગારે. અને જે ગાડા ગામમાં નામચીન હોય બધાને આમંત્રણ આપે અને કહે કે ભાઈ આપણે એટલા ગાડા લઈને જાનમાં જવાનું, એટલું માણસ તો થઈ જાય. અને ભાઈ ગામના એવા વડીલ હોય, કોઈ આગેવાન હોય, એને ઘોડી લઈને હારે રાખે, એને વળાવ્યા બોલાવવામાં આવતું કે ભાઈ હારે વળાવ્યા હોય એટલે એકાબીજે ગામમાં બધે ઓળખાણ હોય. એટલે કે ભાઈ ફલાણા ગામની જાન આવે છે અને જાનની હારે આ વળાવ્યા છે. એટલે ભાઈ આડેવળે કોઈ તકલીફ બીજી થતી નહીં. કારણ કે લૂંટારું આ તે ક્યારેક બીક રહેતી. તો એવા રસ્તા હોય તો એવા ગામના આગેવાનો હારે રહી અને બધાય ભાઈ લગ્નમાં જાનને લઈ જાય અને જાન પહોંચીને પછી પોગાડી દે. આવી જવાબદારીવાળા વ્યક્તિ હારે રહેતા. અને ભાઈ ગાડામાં તો હવે આગી જાન જાતી હોય તો ગાડું 1 દીએ 2 દીએ પોગતા હોય. વચમાં ઝાડ આવે કે વચમાં ગામ આવે એના પાદરમાં જોતર ઢાળા એટલે કે ભાઈ બળદ છોડી અને એને નીણ ખવડાવે અને બેહે ને. એટલે ભાઈ જાનુના બધા ગાડા તૈયાર થાય, ગામમાંથી ગાડા આવે બધા લાઈનમાં. અને બધા હવનો શણગાર હોય ત્યારે તો ભાઈ બળદને ઉપરનો જે શણગાર હોય એ ઝૂલ્યું હોય. અને અમુક જે કાંઈ હોય એ ગાડાનો શણગાર. એટલે ભાઈ ચારુના સ્પેશિયલ બહેનું દીકરીઓ જે આણું વળીને આવે તો એ બળદ ગાડા ઘરે હોય તો એ ગાડાનો શણગારે ભરીને લાવતા. ઘરના તોરણને આતે એ આણામાં આવતું, દેશી ભરત આવતું, અમુક પેટી પટારા આપતા. એટલે આ પહેલાં જ્યારે જેવો રિવાજ એવું બધું અપાતું. પણ હવે આપણે જાન ઘરેથી જોડાય એટલે તૈયારી થાય. પહેલાં જાણે જાન જોડવાની હોય તારે તે પૈડું શીશે અત્યારે બહેનું, બરોબર કે ભાઈ હવે આ ગાડી તૈયાર થઈ ગઈ, હાલો શીશો પૈડું ગોરદાદા કે એટલે શીશી નાખે. એટલે શીશવાનું એટલે અત્યારે આપણે જે ટાયર હોય એ ટાયરમાં ઘીની ધાર કરે, સાંડલો કરે ને એ બધું કરે. પછી જાન પણવા જાય પછી ત્યાંથી પાછા વેવાણ જે હોય એ પાછા પૈડું શીશે સાંડલો કરે ને ઘી ઉપર રેડી દે. એટલે હવે આ તમને જે હાસું શું છે કે ભાઈ આ ઘી રેડ્યું તો રેડ્યું એનો મતલબ શું, કઈ રીતે, તો હવે એ તમને હાસું બતાવવું છે. જો આ તમને ગાડું જે આ છે એમાં બતાવવું કે આ ગાડાના પૈડ્યા આમાં બેરિંગનું આવે, કાંઈ નું આવે, આ લોખંડનો ધરો અને આમાં લોખંડને કોનું આવે. એટલે આ જે વસ્તુ છે ને જો અહીંથી તો અહીંથી આને આપણે ગાડું હાંકવું હોય એટલે આમાં એડિયું હોય, એક ડબલું હોય, એમાં એડિયાના પોતા પલાળે, પોતા પલાળીને આમાં હરિયેથી પૂરવાના હોય. પછી આપણે ગાડાના ફેરા હોય, કામકાજ હોય કરીએ. એટલે રૂટિન ગાડામાં આ રીતે એડિયાના પોતા પૂરાય તો આ ગાડું આપણે હાલતું. કારણ કે આમાં ગ્રીસ નો આવે કે બેરિંગ નો આવે. તો જ્યારે જાનના ગાડા બધા તૈયાર થઈને આવે અને બધા ગાડા એવા શણગારેલા હોય એટલે જાન જે ગાડામાં જવાની હોય તો એમાં એવો હરખ હોય કે ભાઈ આજ તો આ ગાડું જાનમાં જવાનું, આને ઘીના પોતા પૂરો. એટલે ભાઈ ડબલામાં લે અને ઘીનું પોતું ઘરના જે બહેનો હોય સુકન કરાવે એ હાથ અડાડે ને એ પોતું આમાં ઘીનું પૂરતા. એટલે આ પૈડું શીશું જાય ગયા જાન તારે આમાં એ પોતું ઘીનું પૂરતા. એટલે ત્યારથી ભાઈ હવે અત્યારે આપણે આમ કરીને આમ જે ધાર કરીએ ને એ આમાં ઘીનું પોતું પૂરાતું. પછી ભાઈ જાન જાય એટલે હારે દીવડો, દીવડામાં કપાસિયા, કપાસિયામાં વાટ અને એની ઉપર ભાઈ ઘી નાખ્યું હોય કે એ રીતે. તો એ દીવડો હુલેવા હારે લઈ જતા. એ દીવડો ગાડે અહીંયા ટીંગાડ્યો હોય અને ભાઈ રાત પડી જાય એટલે એ દીવડા ગાડે ગાડે જગવતા. એટલે દીવડો જગવે અને પછી ભાઈ રાત પડી હોય કાંઈ તો એ દીવડાના ઓલે વયા જાય અને પહોંચી જાય. પછી પાછા ભાઈ હવે ત્યાં 1 દિવસના લગ્ન હોય, બીજા દિવસે એ જાન ઉગલાવે એટલે ત્યાંથી જાન વળાવે. તો જાન વળાવ્યા પછી જે ગાડાનું પૈડું શીસવાનું હોય શ્રીફળને આન તેન તો એ શ્રીફળ ત્યાંથી મૂકે અને શ્રીફળની શેષ છે એ દીકરીના ખોળામાં મૂકે અને પાછું ભાઈ ઘી રેડે. એટલે ભાઈ અત્યારે રેડે ને અમે પહેલાં વેવાઈને પાછું ઘીનું પોતું આમાં પૂરે એટલે ગાડું પાછું એના ઘરે પહોંચી જાય. એટલે આ ઘીના પહેલાં પોતા પૂરાતા આમાં
અને એ રિવાજ. અને જે દીવડો છે તો એ દીવડો પાસો નથી વ્યવહાર ભરી દે અને એ દીવડાને પાછો વશમાં રાતવાસો કરવો હોય તો એ દીવડો કાયમ લાગે. આ રીતનું હતું. અને આમાં જે આ શ્રીફળ મૂકે એ દીકરીના ખોળામાં શ્રીફળ આપે એટલે શું છે કે ભાઈ દીકરીને કોઈ આ છે ઓલા ઘોડે કે ભાઈ અત્યારે એ તો સમજો મોબાઈલના હિસાબે બધું એકાબીજે મળી લે વાતચીત થાય આ છે કોઈ વસ્તુને કાંઈ કપાણ પડતી નથી. ત્યારે દીકરી એટલી જાનના ગાડામાં કોઈ હાહરિયાના ભાડ્યા ન હોય, કોઈને અરે ઓળખાણ ન હોય, કાંઈ ન હોય, દીકરીને સીધી લગ્ન થાય એટલે વળાવે એટલે ગાડામાં બેસી જવાનું. હવે આ રીતનું હોય એટલે એના ખોળામાં શેષ આપ્યું હોય એટલે એ થોડુંક આ તે ગળું કોરું પડી ગયું તો શેષ ખાઈ લે આ રીતનું. તો આ રીતનું પહેલાં હતું. અને મહામાટલું હારી આપતા તો મહામાટલામાં હુખડી નાખે અને જે લગ્નમાં બનાવ્યું હોય એ મહામાટલામાં ભરતા એટલે જેથી કરીને જે જાનના ગાડા હોય એ બધા આગળ જતા. હાંસ પડી હોય તો એ પાછા એક ટકનું નાસ્તો પાણી કરીને વાળું પાણી કરે કે જે કાંઈ ટાઈમ થયો હોય એ કરી લે અને પછી જાન એના ઠેકાણે ઘરે પોગે. આ રીતનું હતું ને આ રીતના રિવાજ. અને આ જે મને ખ્યાલ છે એ તમને કીધું. બાકી આમાં કાંઈ જે કાંઈ હોય કોઈને ખ્યાલ તો મને કહેજો પાછા, તો આપણે એમાં નવું જાણવા મળશે. અને આ તમને જાણવા મળ્યું અને તમે મને જણાવો તો એમાં સારું પડે. એટલે ક્યારેક કેવું તમને લાગ્યું હોય તો પાછા મને કહેજો. એટલે ભાઈ હવે આપણે આમાં તો શું છે કે નવું યાદ આવી જાય, જમાવટ જ કરવાની હોય ભાઈ, આપણે તો બીજું શું હોય. એટલે આ રીતની વાત મેં તમને જે મને ખબર હતી એ તમને કરી. બરોબર ને? આપણે જો લોઢી મૂકી દીધી છે અને ઢેબરા બનાવવા મળી. અને આમાં થોડુંક આપણે માથે તેલ નાખી દઈએ. લોટે સરસ મજાનો ગળી ગયો છે જો. અને ભાઈ કાલના અમારે બાય આવેલા છે. અત્યારે સવારે પાછા એ જાગીને તરત આ મુલપા નદી કોઈ અને કાંઈક થોડા કપડામાં ડોળ કાઢી આવ્યા. અને હવે જો આ હાવણો બાંધે છે હું. એટલે આવું કામ હોય એ બધું કર્યા કરે. અને અમને ઘણો ટેકો થાય આવે અને આવે ગઢા માવતર એટલે આપણને પછી વાતું છે તું આ છે એટલે એ મજા આવે અને ટાઈમ વયો જાય. અને ભાઈ દીકરીયા તો ગયા છે. અભયભાઈ છે અમારે, કેતનભાઈ, મનીષા ને અમારા છોકરાઓને બધા દિત્યાન સ્વામી એ બધા સુરત. એ બા અહીંયા વણાવો એવો ઘડીક હાલો હાવણો બંધાય પછી બાંધજો. એ આપણે હાથ થઈ જાય ને શિરામણ. તો આપણે શિરામણ બની ગયું છે તો તમે વયાવો ગરમ ગરમ ઢેબરા બનતા જાય ને. હા તે હાલો થઈ ગયું હોય આવું લઈ જાઓ. જો ભાઈ આપણે બે ગયા શિરામણ કરવા. અને ભાઈ હવે ગરમ ગરમ ઢેબરા છે અને આ ડુંગળી ભાંગી. જુઓ ભાઈ આ ડુંગળી ભાંગીને ખાવાથી બહુ મજા આવે હો. અને ભાઈ પોપિયાની ચટણી છે, ગા માતાનું દહીં છે, આ ભાઈ રીંગણા કેરીનું આથણું છે. એટલે ભાઈ અત્યારમાં શિરામણમાં જમાવટ છે હો. તો હવે ટેસ્ટ કરું કેવા છે બન્યા. ભાઈ ઢેબરા બહુ સરસ છે અને ચટણી તે બહુ સ્વાદ સારો છે. હું ચટણીમાં તે મજા આવી જાય એવી છે. હું
ઢેબરા ગરમ ગરમ બને છે, શિરામણ હાલે છે. તો હવે હું કરી લઉં શિરામણ, અને ભાઈ મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.